કીધું વ્યાજ નું યાદ છે ને અલ્યા પણ હજ તો ઘડીએ નહીં પહોંચ્યા લઈને જા હરા. એટલે મેં કીધું ભૂલી ના તો 70% છે પાછા 70% વાળું કે દે પેલું 70% પાછા. અલ્યા ઓવે ભાઈ સાહેબ યાદ છે 70% 50 લીધા છે. હાલો હલો હા બોલો. અરે કીધું ભૂલી ના જાવ લા વ્યાજ વાળું 70% હો. અલ્યા એ આને તો જીવ લીધો, આના કરતા તો મરી ગયો તો હરું તો મોની હાર્યો હરખો હરખા ભાઈ. અલ્યા ઓવે ભયા મને ખબર છે 50,000 તમે આલ્યા છે, 70% આલ્યા છે. આ મહિનો પૂરો થવા આવ્યો, હું વ્યાજ તમને આલી જઈશ. હા ચારે મરી ગયા. હારું એડો કાલે મેલું રહ્યો છોકરાને પડદાનું લિસ્ટ પણ મેલી ગયો. કડાઈ એ કેટલા જુએ છે. હારું છોકરા હા હડમતાજી પછી મંડપ લઈ જવાનું છે અને થોડો વાહણે લઈ જવાના. બાપડા મરી ગયા છે. હું શું કાકા હા આ બધું આપણે વેચી મારશે હવે કેમ તો ભોળો આટલા તો વ્યાજના પૈસા આવે છે પણ કેટલા પૈસા કમાશે આપણે ચા મેલ છે બસ કમે બધું તારા હાટું જ ભેગું કરું છું બટી. પણ આપણે વ્યાજ ખૂબ આવે છે હવે આ ખોટો છે આમાં હડબડામાં પડવું છે. એ તો કરવા પડે. હડમાલા આ હડમાલા કર્યા છે ને એમાં જ આ વ્યાજ વાળો ધંધા ચાલુ છે બાકી ના થોત પાછા. પણ કાકા તમારે કઈ કામ કરવું હતું ને બધું મારે કરવું પડે પાછા મેલું લાવવું. એ તો કરવું પડે. હવે જવાન છોકરા ના કરે શું કેઠા બાપા કરે મતો એ ખરીદવો પણ ચાલે ને જોશો લઈને જવાનો મારા તારી તું શેખ ને શિખર એટલો કંજૂસ બાપ છે ને આટલા વ્યાજના પૈસા આવે રૂપિયો હાલતો નથી. આ વિલેજ બે વાળા પણ મસ્ત કોમેડી વિડીયો બનાવે. બીજું મને તો વાહું જ રોકાતું નથી. તો થોડું કઈ બોલતું જ નથી. હરખાબા હા શાંતિ. હા મજા છે. એક 10,000 રૂપિયા હોય તો હાલો ને. 10,000 તો પડ્યા છે પણ હું આમાં એવું છે ને છોકરાને પૈસા નથી હાલતો. ઓળખાણ હાલું મારી હે હોય મારું નામ રામજી છે. આ તો ભલે મેં ચા કીધું હેમજી છે. હા પણ તમારે તો વ્યાજ વાદ હાલો છે ને મારે વ્યાજ હાલવું છે. તમારે ક્યાં ઓળખાણની જરૂર છે? મારે કોઈ બીજી વાત જ આવતી નથી ને. મારા હાલવાના થતા જ નથી છોકરાને પૈસા સમજો. હવે હાલો ને બા અમે હેરાન છોકરા કરો. તમારે છે મફત હાલવા છે. કોઈક મોટા ને લેતો હોય તાર બાપો હોય કાકો હોય માહો હોય એમ લેતો હોય. આધાર કાર્ડ હાલું મારું શું કરું હળગાવું? મારે કાકા લાવવા પડશે. લાભ જ પડશે. સારું હેડો હા આલ્યા હોય તો સારું હતું. ના હાલો ને જરીએ સારું નથી થાવું અમારે. લાયો બટી પૈસા ના કાકા ના પાડી ચમ કે છોકરાને તો નથી હાલતો હું તો છે ને હાલે. કે તાર કાકા લઈ નહીં. મને ગામમાં કોઈ 5 રૂપિયાનો શેમન નથી હાલતો એટલે તને મેલ્યો તો. મને ચા ગામમાં કોઈ કાંઈ હાલે છે. આ તો હાલ છે કીધું છે કે તાર કાકા લઈ નહીં. મારું કીધું ઓવે તું ભલે કહેતો પણ મને કાઠું લાગે, મને નહીં હાલે. હેડો જ ખરી છે. મારે ઇજ્જત આબરૂ નામ ગામમાં કેવું છે મને ખબર છે. તેમ મેં તને મેલ્યો તો કે તને હાલશી. હે જ હવે શું થાય જો. હેડો હા શું ચેક કરો કાકા? એટલે આ તને 100 વાર કીધું કે આ કડાયું તું ધોઈને જાય ભડા પછી ઓર્ડર કેન્સલ થઈ જાય છે મારે. એટલે પણ કાકા સાહેબ લઈને જવાનું હોય ને એ ધોવાનું હોય ઘરી ના ધોવાનું હોય કઈ તો સાફ સફાઈ રાખવી જરૂરી છે. હારો હું શું કહું છું ઓલો જીવો પૈસા નહીં હાલતો જીવો વ્યાજે નહીં હાલતો કે મૂડીએ નહીં હાલતો તો ઓટા મારતો રે ભડા યાદ કરાવતો રે. એટલે આટા મારીને તો સંપર્ક તૂટી જાય મારા. તો પછી ઘર બર નોમે કરાય પૂરું બીજું શું હોય. બરાબર ધંધો તો સારો કરશે ગાડીઓ લે વેચનું કરે પછી કે ક્યાં પૈસા લાગે કમાય છે સારું આ પણ નહીં હાલતો. હા તો હું ઓટો મારું અહીંયા બીજું શું. હું એક આદિ ગાડીને બુસમાં ના આવતા રહો એ તો કરીને લઈને આવો રોજો. મૂડી તો લેવી પડશે ને આપણી તરફ છે કેટલા? હે હા 25 લાખ રૂપિયા 25. ઓય ખબા રામ રામ હરખા ભાઈ. ક્યાં ભૂલે પડ્યા આજ? આટલા સુધી આયા હતા. એટલે ઓર્ડર છે વાહનનો મંડપ લઈ જાવ તું? ના ના ઓ છોકરાને મેલ્યો તો ને મેં. તારો છોકરો છે એમ? ઓય ખબર નથી ને કા મારી કુટીને બારો કાઢો. કેમ કાકા હરખો બા આવું બોલે? મેં તને કીધું તું તારે. કાકા પણ કોકનો છોકરો ના મારે તમે શું લે મારવા પડે? આખા ગામનું બૂસ મારીને બેઠો છે. તો કરેલા કરમ વીરો ભોગો છે આપણે શું લેવા દેવા આપણે આપણું કરો ને. લેવા આવ્યો તો વ્યાજે 10,000 રૂપિયા. રાઈટ. હમ હવે હરખા ભાઈ મારે ઘરે
લોન વાળા બેઠા જ છે, હપ્તો ભરવો છે એટલે કીધું 10,000 એક આલો વ્યાજવા, મહિને મહિને તમને ટાઈમ સર વ્યાજ આલીશ. ના તને તો કોઈ 1 રૂપિયો ના હાલું, 10,000 ની ચા વાત છે. અરે લોન વાળા નહીં હાલતો ને કાકા આપણને શું હાલે? હા તો પછી એટલે લોન વાળા તો શું સરકારી લોન, તમારો તો હું પેલું ભરીશ. બા તમારે ચી લોન બાજી છે કીધું ખાલી? કેટલી તમે લોન લીધી તમે? એક જ લીધી. ચા એક લીધી? 100 જણા તો મને કહી રહ્યા કે વ્યાજે લઈ જાઓ 10%, 12%, 15%. કોઈને આલ્યા છે રૂપિયો પાછા? ભરી લેશે ઈ તો ચારે વેલા, ઈ તો તમને ખોટી વાતો કરતા હશે, મારી વાતો કોઈ સારી કરતું જ નથી. હા ઈ તો તું એવા છે એટલે નથી કરતા. હું શું કહું આપણે, જો તારે પૈસા લેવા હોય ને તો કોઈક હારા મોણાને વસે રાખ તો તને હાલો. 10 નહીં 50,000 હાલવા, બાકી મોણા હારો વસે જુએ. મારું બેટું કાઠું કામ, કોઈ હાલતું નહીં, વસે કોણ રહેશે? તો પૈસા હાલવાય કાઠા મારે. હાલો ને તમે તાર વ્યાજ તમે તાર ટાઈમ સર હું હાલીશ, એક દર વિશ્વાસ કરો ખાલી. રૂપિયો હાલો જ નથી ને એમને એમ તો. પેલા તમારા ભરશે, બીજાના પાસે ભરશે. હા અમારે ભરાબાય નથી ને હાલવાય નથી. રેડી કોકને લઈને આવો વસે રે એવો, ગામનો આગેવાન ગોતીને લાવો. સારું પહેલી વાર હાલતા મઢ ઘટાયા હતા પાછું. હેડ. હલો, હા લખાઈજી માટે પૈસાની શું ચિંતા કરે? અમરોજી આગેવાન બોલે એટલે વાર્તા પૂરી હોય, પંચાયતમાં આવીને લઈ જાજે. ઓય હાર મારો બેટો હજી કામ હાલ પૂરું થયું છે ને કે પૈસા પૈસા. રામ રામ અમરાજી આગેવાન. આવો પરખા ભાઈ આવો. ઓય શાંતિ છે? ઓય એટલે આ થોડોક ભીડી રહેતા એટલે કીધું લાવો અમરાજી કન જાતા હો. હે એક 10,000 ની જરૂર હતી. પરખા ભાઈ હાલો પડશે. મારા વેવઈને ગોળો ખસી ગયો તો હમણે. હા 50,000 રૂપિયા પરમદાર પોકડાયા, તમે થોડાક મોડા પડ્યા. તો ગમે એ કરો ભોડું, 10,000 સિવાય મારે શેર થાય એમ જ નહીં, મરે છૂટકો છે. આની પહેલા એક તમને 25 આલ્યા હતા ખબર છે? ઓય ઈ તો હું ભૂલી ગયો ને પોડું. ઈ તો હાલવાના આપણે. ના ના નથી જોતા, તમે તાર રાખો વાપરો, જોતા જ નથી મારે. ઈ 25 આતારી નથી પણ કાક કરી આલો. પાછો નારું, ગામનો સરપંચ છું, પાછો નારું હું, પણ તમે વાત ને સમજો. અત્યારે તો પાછા છો ને. હે તો ચક બીજાથી લાઈ આલો, પણ લાઈ આલો. અલ્યા પરખા ભાઈ વાત એમ નથી, અત્યારે કોઈ પાસે પૈસા જ નથી, ક્યાંથી લાવી આલું? આર્યા ઘણા પૈસા પણ હાલતા નથી. હે નથી હાલતા. ના ચમાલે હોય તો હું એમ કહું છું, ના 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 ચમાલે. અલ્યા પણ જો પણ ના હાલે. હે ના હાલ્યા. ચિયો હતો હરખો. હે વ્યાજે નથી ફેવરતો. મેં કીધું ભાઈ વ્યાજે હાલ, તું તને મહિને મહિને વ્યાજ આલીશ તો કે ના. ઓય સોટણી લડવા મેં 5 લાખ લીધા હતા અહીંયાથી. હું શું કહું છું, હા બરખાના કઈ બાચી તારે? આલ્યા પરા ઈ તો. હે આલ્યા પરા થોડાક મોડા આલ્યા તા ને હા એટલે સિવિલ બગડી જી છે. લોન નું કરાવું તો લીધલ છે લોન ના, તો હપ્તો ભરવો છે એટલે હરખો કે પૈસા આલવો પડતો કે માણા હારો વસે રાખે તાલો. હે ઓય એટલે હું વસેરું તમે વસેરો હો. પણ હે હા છો કેમ હલવા આવે? અલ્યા હું આલીશ પરા 10,000 છે કે વધારે નથી. હે ખાલી મારે 10,000 નો હપ્તો ભરો છે અને હું વ્યાજ છીકે પાછા આલીશ. કેટલા ટાઈમ પૂરતા જોવે? ખાલી કેટલો ટાઈમ? મહિના પૂરતા ખાલી. હે? મહિનો જ. 2 મહિના કેજી? રેડી. મહિનાના 2 મહિના કેજી, પણ તું ટાઈમે આલી દીધી તો આવું હું. હા હા ટાઈમે તમે તારા 2 મહિના તો પૂરા ન થવા જો, 1.5 મહિને આલીશ પરા. પાકું? પાકો પાકો. તો ઓલી વાત તો આજ હાસી પડી. જી ગામમાં નીકળે તો કે પરખા માથે દેવું થઈ ગયું છે, મને આજ ખબર પડી. આને નર્ધન કર્યા છે. ચમ આને એક તો દવાખાનામાં 5 લાખ વાપર્યા. હા પછી આને ચકથી પૈસા લઈને ગેમ રમી ગયો તો શું કહેવાય જુગાર. ગેમ ફોન માં આવે. આઈ કાંક કર્યું તો અજા નર્ધન કરે, નર્ધન એવી ગેમ ના રમતા હોય. તું મારા ફોટે પડ્યો, આને ખાડમ લાયો મને. અલ્યા અત્યારની બલ્યા છે ને, બલ્યા નર્ધન કરવા બેઠી છે બલ્યા અત્યારની. અને ચિંતા નહીં કરવાની, મારા આખી હાજર નો વોટ તો તમારે જ છે. ઈ તો ખબર છે, થોડાક ઓછા આયા તો હેલના પાછા. ઈ તો બહાર રહેશે ને, ભાગ માતલ નહીં ડીસા. ભાડું લઈ જત મારા બેટા. ના હેડ એટલે તો આપણે લેવા જાય. હેડ બસ મારે જાવું એક ચા ઝંઝટ છે, એક મટાડવાની છે. હાડો હાડો આ મારી ઝંઝટ મટાડો પહેલા. હરખા ભાઈ ઓહો હો હો. આવો આવો. શાંતિ? ઓય ઉશિયા ઓરા. પૈસા ભરવા આયા છો? ચા બાર છે નદી, તારીખ તો મોરલી આલેલ છે હજી. માલની 4 તારીખે જ હતી ને 5 લાખમાં. ખોટું વ્યાજે નથી આલ્યું. કડીક શાંતિ તો રાખો હા તારે.
ધેગાજીનો ફોન આવ્યો હતો કે 3 મહિનાનું વ્યાજ નથી આલ્યું કે લાખ રૂપિયાનું. ઓય મેં નથી લીધા ઈ તો દેવરાયા તા તમે પણ વસન વસેરો એટલે ફસાઈ જો છો. સેવા કરવી પડે સરપંચ માણસ છું. અમરાજી હા તમારે મારા કોઈ પન્નર પોળું થઈને પડ્યું કેમ ના ના હા. વસે રેડી રેડી આ ના તમે આવી ગયા ઉવા ઉવા એમને મમ્મી હવે તમારામાં આવી જા સારા ના ના રેડી હે હા આ નરધનને ચોય લઈને આવ્યો. હવે હું શું કહું છું તમારે તો ફાગણના ફૂલના ફાલે એમ તમે ફાલ્યા અત્યારે ભગવાનના ચારે હાથ માથે બરોબર હોય તો બહેનું શોખું જી ખાઉં છું એટલે. હોય એટલે હવે પરખાને ઘરે લોન વાળા આયા છે 10,000 રૂપિયા પચા હે આનું કઘણું કરવાનું છે 10,000 હપ્તો ને 40,000 નું આનું કઘણું કરવાનું છે તૈયાર પડ્યું 10 કીધા તા ને ઘરી તો પણ 50 જોવે છે એ તો કીધું હરખે બાએ કે અમૃતિ કે કોઈ હારો માણસ આવે ને તો 50 હોતા હતા હાલીશ એટલે 50 નું જ કરો એમ કહો આ ઘરીએ જાય ને હપ્તોય ભરાઈ જાય કુવામાં ઉતારીને ત્યાં રાંધવા વાગ્યા હો પરખા ના ના લ્યા આપણે હાલવા છે ને ચાર રાખવા છે આ જ હરખા મુવા છે તું તાર બસ પણ આમાં એવું છે ને હાલ મારી પાસે પૈસા નથી બીડ્યું એમ કહું છું. હે? હોય મારો બેટો પૈસા વાળા છે ને ઈ દારો તારે એમ કહે છે કે પૈસા નથી એમ પણ ના હોય તો પણ ના જ પાડે ને. હાલ તો કાંક ગુવાતું ફૂલ જ દેખાતું તું ઈ તો મોબાઈલ હતો તમે બીડ્યું. બોડું વાતું ના બોલો હમણાં તમે મને શું કીધું તું કે હારો માણસ વસે રાખ તો 50 હોતા હોય તો હાલીશ હારો કીધો તો આવો નહીં. સરપંચ શું ગામનો હા પણ તો પછી ચિયાદાર વ્યવહાર બગડવા આલ્યો છે વાત તો પટાવો. ભાઈ આલો છે ઓય ઈ હાલો છો પણ આ પછી બધું મારા પર રખડી જાય આ લે તારે એક દાલ કાકા લો આ દીપલે વ્યાજ આલ્યું વ્યાજ બાકી તો આલી દીધું. લે હું તો 10 નું કહેતો પણ હવે તો રેડી પસાનું બંડલ આવી ગયું સરપંચ આય છોકરા શાંતે કાકા આ સરપંચ ઓલા પૈસા ના આલે તો કાંઈ નહીં પણ કોહબામાં રોડ કરજો ને એથી મારે હિસાબ બાકી છે એ તો લેવરાવો. ઈ તો જો વાત કોયા ઈ તો જો શું લ્યા ગશપશ તો બાપ બેટો બે પછી અત્યારે પૈસા હાલવાના આવતા હતા. પણ ઓલો હામેથી હાલવા આવ્યો તો કે હાલવા આવ્યો તો ઈ તો અમાર પર્સનલ વાત હતી હા. બાપ છોકરાની. હા શું કહો હાલ તું તાર પસા હાલ બસ પસા નહીં હવે તમે કહો છો 10 હાલું રેડી. પસા કરી આલ છોકરાને ઘણું થઈ જાય 2 મહિનાનો વાયદો રેડી ને ભાઈ રેડી રેડી 2 મહિના બરોબર અને તારે વ્યાજ થાતું ઈ લેજે રૂ હા તિજોરી મેલ પે એમ તો પડ્યા અમારા પાસે થોડાક હે ચોર ખીચમ પડ્યા હતા. સરપંચ ઓલો ખરો આપણે કોહબો કર્યો તમારી શાંતિ રાખ ખબર છે પતિએ એનું જ કરો કો કાલે પંચાયત માં લઈ જાજો ફોટો તમે આયા એનું કરતા નથી ને કાઈ લો પૂરા છે રેડી એક ટાઈમ ટુ ટાઈમ હાલ દો 70%. હે તમારે તો 22 છે ને. એમ હા વાંધો નહીં હાલો હવે તો સસ્તું કર્યું છે. પ્લાસ્ટિક વાળા તો યાદ હશે અરે લોઠા ના પડે તો સાલે. કઈ વાંધો નહીં હાલો કાકા ખાવા જ બેઠા છો. હા સરપંચ ને વ્યાજ દે મહિનો સડી ગયો કીધું ઈ તો આલા સા ભાઈ કીધું જ ખરી પંચાયત માં લઈ જાજે રોહડાને વાત કરે છે તી હારું બેહો હો હરખા ભાઈ પરખા હા ત્યાં તો ભોળા 10 નું કઈ મને 50 ઉતારી લાશો અલ્યા સરપંચ મારે હપ્તો ભરાઈ જાય ને છોકરો ઘરી જાય તારે થઈ જાય પણ મારે શું થાય એમ કહું છું પછી વસે રહ્યો છું હું હું તમે તાર તમારો વ્યવહાર ને બગડવા અને તને હરખાની તો ખબર છે ને લોહી પી જાય છે આખો દાડો આપણે ટાઈમો ટાઈમ આલી જઈએ શું લોહી પીશે કીધું વ્યાજ નું યાદ છે ને અલ્યા પણ આજ તો ઘરીએ નહીં પહોંચ્યા લઈને જા હરા એટલે મેં કીધું ભૂલી ના તો 70% છે પાછા. હા યાદ છે હાલત વાત થી થોડી વાર પહેલા 22 આપણે. હારું હા તાપના ઘેર જાતા રહો એટલે આટલું કેવા હારું પેશલ આયા ચીડે ચીડે ના ના હું તો જાતો તો હા અમારે હેમજી બાની. હારું હાર હાર એ ધોળા આવજે. હા કાકા કીધું ઓલા ફોન તો કરી તને પરખાને ચમ એટલે વ્યાજે આલ્યા છે ભૂલી ના જાય એમ. અલ્લા પણ કાકા તે અડધો કલાકે નહીં જો લઈને જાના હતી શું ભલે ને નાખ્યો તું ઈ ભૂલી જાય એવા છે પાછા. અમરોજી એમ કહીને ગયા તા કે 2 દાડામાં પાછા હાલું. શાંતિ રાખ કરી હાલો કોણ બોલ્યો બા હરખાન છોકરો બોલો હા બોલો ઉભા સાલ રાખ દો 70% વાળું કે છે પેલું. 70% પાછા અલ્યા ઓવે ભાઈ સાહેબ યાદ છે 70% 50 લીધા છે આજ તો ઘરે જઈને પાણી નહીં પીધું આ લાઈન ઉભો રહો છો ભાઈ ટક્કર દાલો કે ને દર મહિને હાલતી તો વ્યાજ હોય ને એ હારું ભૂલ ના થાય હારું ઓહો
હો વ્યાજથી વ્યાજના પૈસા પહેલા તમારે રાખતું પાછું. એટલે હારું ભાઈ આજ તો દાડો તો હાથમાં છે. હા હારો હાડો રેડી. કેવું પડે આ તો શું ભૂલી જાય. સાચી વાત છે. અને આ પૈસા એમને એમ કઈ નથી કે બધા એમ કે હાથનો મેલ છે કે મેલ ખેરવે પૈસા નથી થતા. કાળી મજૂરીનો રૂપિયો છે. હોય એટલે આજ તો પૈસા લઈને તો ઘરે જઈને પાણી નહીં પીધું, ચેડે ને ચેડે ફોન. આ વસ્તુ અધૂરી છે આજે તો. હાલો હલો. હા બોલો. અરે કીધું ભૂલી ના જાવ લો વ્યાજ વાળું 17% હો. અલ્યા ઓવે હરખા ભયા પૈસા બધો હજી વ્યાજ આલવાનો ટાઈમ નહીં ઈશોન તે તો જેટલા ફોન કર્યા. ના મારે શું યાદ કરાવવું પડે, મૂડી વધારે છે ને એટલે બાકી કોઈ નતું. અલ્યા ઓવે 50 લીધા છે, 17% લીધા છે ભાઈ સાહેબ. તમે તો મારો લોહી પીધો હો. એટલે ટાઈમ ટુ ટાઈમ આલજો. રેડી? હારું એ હારું લો. આને તો લોહી પીધું, ખોટા પૈસા લીધા આના કન તો. જીવ લીધો જીવ, ખાવા પીવા નહીં ગયો તો ખાવા પીવા હકનો. પૈસા લઈને તો મોટી ભૂલ કરી લે છે. આ જેણી મારે મારી નાખવાનો છે, હાલે છૂટકો છે. એટલે એ આને તો જીવ લીધો, આના કરતા તો મરી ગયો તો હરું તો મોની હાર્યો હરખો. હરખા ભાઈ અલ્યા ઓવે ભયા મને ખબર છે 50,000 તમે આલ્યા છે, 17% આલ્યા છે. આ મહિનો પૂરો થવા આવ્યો, હું વ્યાજ તમને આલી જઈશ. હા તો આખો દાડો બોલું છું, ફોન કરી કરો છો પણ તમે તો મને આમ ખાતો પીતો મારી લેશો. હારું હા પકડજો. આને તો જીવ લીધો જીવ મારો. આના કરતા તો આના કર પૈસા જ નતા લેવાના. હરખા હરખા ભાઈ હારું છે. ઓય ચમ સમકાવો છો? અરે કીધું લો હવે મહિનો પૂરો થઈ ગયો તો કીધું વ્યાજ બધું મારું તો આવી ગયું છે ને, કાલ લખાયું છે ને. તમારું આવી ગયું પણ આપણે જે પરખાજી વસાઈ રહ્યા હતા ને તમે ઓય ફોન નથી ઉપાડતા પોતે. ઘરે જાવ તું ને. ઘરે ચા તાળું મારેલ હતું, જઈને આવ્યો હું અહીંયા તો. ઓહો હલવાયા તો યાર હું ગોત કરીને તમને કહું. ગુજ કરો પાછા. હોય તમારે જરૂર હતી જ અમે ઉભા રહ્યા હતા ને હવે તમે ઉભા રહો પાછા. હારું પણ તો પૈસા આવી જશે તું તાર. મને ફોન કે ઉપાડવાનું રાખો. રેડી? કરાવું ફોન. જે હોય એ રીતનું કહો મને એમ. હા પણ પૈસા ભાદે તમારે એના પૈસા આવી જશે. બસ વ્યાજ આવે તો મારે જ ઘણું. હારું. મારે અમે સાહેબ ને હાલવાના હોય છે, તમને તો ખબર છે. ચિયા સાહેબ ને? અમારા સાહેબ ને અહીંયા પાસેથી લાયા હતા. હારું હો હારું. સા પાણીની કઈ આશા? બેહો મેલા હું તો. હા ના હવે ચાલશે. ના બેહો ટકો ઓછો કરી આલજો એક. હે તો ચાલશે. સાનત પીતો બંધ કર્યો હોય. એટલું વ્યાજ લેશે ને પણ હવે આના સપેટામાં આવી ગયા છે તો હવે કરવું શું? વાંધો નહીં. 17% વ્યાજ લેશે. કુદરત તાચી રહ્યો તારા હામ. હો હોંક બગાડી મારી ચેવડી રૂજી. પરખા ભાઈ હો બહાર આવો સરપંચ આવો. શું કરતા હતા? આ અંદર ઓલો વાંદડો મરી ગયો તો હા એટલે બધું સાફ કરતો હતો. પણ આ ઘડીક ઉભા રહો ને તો આપણે મરી જાય એમ છે એવું તપેરું. હો પંખો બગડ્યો છે. તું એ બગડ્યો છો? ચમો લે હરખો મારા ઘરે આયા તો કે ફોન ઉપાડતો નથી. પોડા ફોન તો ઉપાડે ને તારે. એટલે આ શું ફોન ઉપાડે? એને તો ભોળા મારો જીવ લીધો. જીવે મને નથી હકનું ખાવા નથી હાલતો, ચમ નથી પાણી પીવા હાલતો. મહિનો હજી હવે થાયરો છે ને એને લગભગ 2400 ફોન કર્યા છે. એમ એક દાડાના 2.5 ફોન. ઓહો આખો દાડો ફોન એટલે આપણે પૈસા લઈને આયા ને કરીએ ને તો પોચન 2 ફોન આવી રહ્યા કરી પકતા. પણ ઈ તો તારે હવે છે એવું તારે જરૂર હતી તે લીધા છે ને. એટલે ઉવે પણ મહિનો પૂરો થાય તો એને આપણે વ્યાજ આલે. પણ આ તો અડધો મહિનો જ થયો. ફોન કરી તારી કે મહિનો થઈ ગયો ને લગભગ. પણ આખો મહિનો તેલ પાડ્યું, તેલ મારું લગભગ 2400-2500 ફોન કર્યા છે. હા આમ ના હોય પછી એને તો હવે નથી વ્યાજ આલું, નથી મૂડી એમ ના સાલે મારો મરો થઈ જાય છે. પોડા વ્યાજ તો તારે આલવું પડશે. આ મારો મરો કર્યો પૂરો આખો મહિનો. હું શું કહું છું હા તું ગમે ઈ કર, લોન કર, ગમે ઈ કરી અને તું પરખાના પૈસા પટાવી દે ને મારો મરો છે. પરખો મો શું? અલ્યા હરખાના. હા બરોબર. હવે અત્યારે હાલ તો કોઈ સગવડ છે જ નહીં. ઈ ના ચાલે. ગમે ઈ કર. તો એને કે લોહી પીવું માટે છેચીને ખાઈ ગયો મને તો. મારી હાજરીમાં તું ફોન કરી દે. શું ફોન કરું? કે પૈસા આલી ગયું કાલે કહી દે તું તાર. કર ફોન કર. મારે પોડે ક્યાં જવાનું પછી? એટલે પણ તાર મારે ક્યાં જાવું? આખો દાડો ફોન કર ને કર.
હાલો ઉતવાલ કરી દી તપે હારું. એ કાલે પૈસા આલી જો હરખા ભાઈ હોય સરપંચ ઘરે આયા હતા હારું શું કે હારું? બોલ બોલ કરે છે રોજ બોલ કરે છે શું કરવાનું હારું હવે ભયા પતાઈ જેજી રો તને કુરો. હારું હો હો દોડીઓ લાવ્યો સાફ કરાય છે એટલે છોકરો આ વાત કહું, આ બધા એમ કહેતા હોય છે કે ચા કરતા કેટલી ગરમ હોય, તો આ ચમ ટાઢી છે કાકા ખાલી કહેવત છે. એવું છે એમ ને? ઓય તો ઓલો પરખો તો કલાકથી નીકળ્યો છે, હજી આવ્યો નહીં પૈસા દેવા. એટલે આ કાકા આવતા હશે રસ્તામાં છે. તો રેડી ફોન ઠઠાય એક તું તાર પૈસા તમે આવશો લોહી મારું પીવો છો એ તો આખો દાડો. વ્યાજ લેવાનું છે, વ્યાજ. આ લ્યો લે ભયા તારા પૈસા મૂડી અને વ્યાજ બે ગણી લેવી તે તો લોહી પીધું લોહી તારા કરતા તો દુશ્મન હારા મને ભરોસો છે. અલ્યા ભરો ને તે મહિનામાં કેટલા ફોન કર્યા છે 25 ફોન કર્યા એક દાડાના 2.5 ફોન આવતા એટલે પણ હરખાબા શું પરખાબા હા પણ પૈસા આલી કે નહીં અમે ગુનો કર્યો કે? અલ્યા એ ગુનો ને હું એમ કહું છું તમે પૈસા આલો ને મૂડી તો એનો વ્યાજ મહિને હોય આ તો તમે ઘરે આથી જો ને તો પાણી નતું પીધું ને 2 ફોન આવી રહ્યા પણ હતા અમારે શું યાદ અલ્યા જો ને આથી તમે આવો પૈસા તો તમને જીવડા પડશે જીવડા કાહેડે કૂતરા કાહેડે છે માણસ દેવા આવે તાર હારું હારું બોલે ને દેવા ટોણે તો રાડ્યા પાડતા હોય. લેવા હોય તો ગરીબ ગયા પગ પકડતા હોય છે. લેવા 16,000 ઓલા કુકા ના આલજે. કૂકો ચિયો કુકો ઉકાનો રેડી 22% કઈને આલજે પાછું. હો આ તિજોરી મેલ ઉપર નકા ડોશી બખાડા કરશે.